હવે મેક્રોનના ભારત પ્રવાસ વિશે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતની 2 દિવસની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારતે આમંત્રણ આપ્યું છે। રાષ્ટ્રપતિ મેક્રોન સૌપ્રથમ રાજસ્થાનના જયપુર પહોંચ્યા। અહીંયા રાષ્ટ્રપતિ મેક્રોનનું ભવ્ય સ્વાગત થયું છે। ત્યારબાદ બંને નેતા આમેર ફોર્ટની મુલાકાત લેશે। વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો રોડ શો પણ કરવાના છે। હવા મહેલ અને જંતર મંતરની પણ તે મુલાકાત લઈ રહ્યા છે। બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે। રાષ્ટ્રપતિ મેક્રોન માટે શાહી ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ દિલ્હી માટે તે રાત્રે રવાના થશે। તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચેની આ બેઠક ઐતિહાસિક મનાઈ રહી છે। બંને દેશો છેલ્લા 25 વર્ષોથી મિત્ર દેશ છે। મેક્રોન અને મોદી વચ્ચેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે તેમ છે। બંને દેશ વચ્ચે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે તેમ છે। ભારત અને ફ્રાન્સ સૈન્ય ઔદ્યોગિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે। ભારતનો સૈન્ય ઉદ્યોગને વધુ મજબૂત બનશે તેવી આશા રખાઈ રહી છે। બંને નેતાઓની બેઠક બાદ કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। ભારત અને ફ્રાન્સના સંબંધોની વાત કરીએ તો રક્ષા, સુરક્ષા, વ્યાપાર, આતંકવાદ વિરોધી અભિયાન, શિક્ષા, પરમાણુ ઉર્જા, સાયબર સુરક્ષા જેવા અને અનેક મુદ્દાઓ પર બંને દેશ એકબીજા સાથે ઊભા છે। ભારત અને ફ્રાન્સ વચ્ચે વર્ષ 1998માં પાર્ટનરશિપ પર સહીઓ થઈ છે। આ સાથે એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજી બનવા માટે એકબીજાની મદદ કરે છે। બીજી બાજુ ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય મંચ પર હંમેશા ભારતનો જ પક્ષ લીધો છે। સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યતા મળે તે માટે ફ્રાન્સ હંમેશા ભારતનું સમર્થન કરતું રહ્યું છે। તો અત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન એ જયપુરની મુલાકાત અને ત્યાં વિવિધ હેન્ડીક્રાફ્ટ કલાકારને તે મળી રહ્યા છે અને ત્યાંનું જે કલ્ચર છે, સંસ્કૃતિ છે તેનાથી તે વાકેફ થઈ રહ્યા છે। La meilleure façon de casser les stéréotypes, c'est de laisser libre cours à cette créativité des deux côtés. C'est pourquoi vous jouez un rôle très important pour nous. C'est qu'avoir des étudiants français qui viennent en Inde ou des artistes, comme on l'a vu dans le programme là,